નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે શૈક્ષણિક યુટ્યુબ ચેનલ માટે. આજે આપણે જોવાના છીએ સમાનાર્થી શબ્દો. નમસ્તે, હું છું જયશ્રી ચૌધરી. આપણે વ્યાકરણગત ભાષા વિશે અભ્યાસ કરવાના છીએ. સૌપ્રથમ હું આપને એક વિનંતી કરીશ કે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપને ઉત્તરોત્તર પરીક્ષાલક્ષી વિડીયો આ રીતે ઉપલબ્ધ થતા રહેશે. આપના મિત્રોને પણ જરૂર કહેજો કે જેથી તેઓ ખૂબ સરળતાથી આ જે જ્ઞાનદીપ છે એનો પ્રકાશ ફેલાવી શકે અને પોતાને પણ તેના વિશે જ્ઞાનથી સમૃદ્ધ કરી શકે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ સમાનાર્થી શબ્દો વિશે. જે આપ જાણો છો કે એસએસસી, એચએસસી, યુજી, પીજી, જીપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સમાનાર્થી શબ્દો ખાસ કરીને પૂછાતા હોય છે. શું આપને એવું લાગે છે કે પરીક્ષા માટે જ આ સમાનાર્થી શબ્દો જરૂરી છે? એવું બિલકુલ નથી. પરીક્ષા માટે તો આ સમાનાર્થી શબ્દો ઉપયોગી છે જ, પણ સાથે સાથે તમારી ભાષા સમૃદ્ધિ વધારવા માટે, તમારું વાકચાતુર્ય કેળવવા માટે પણ અને તમારી સર્જનશીલતાને વિશેષ બનાવવા માટે, નિખારવા માટે પણ સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરતાં તમને આવડવો જોઈએ. તો ચાલો આપણે શરૂ કરીએ સમાનાર્થી શબ્દો વિશેની સમજ. હું ફરીથી આપને એક વિનંતી કરીશ કે આપ આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આ પ્રકારના વિડીયો આપના સુધી પહોંચી શકે. તો આપણે વાત કરી રહ્યા છીએ સમાનાર્થી શબ્દો વિશે. સમાનાર્થી શબ્દોને વિદ્યાર્થી મિત્રો પર્યાયવાચી શબ્દો પણ કહેવામાં આવે છે. પર્યાયવાચક શબ્દો તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે. આ જે સમાનાર્થી શબ્દ છે, જેમાં તમે પહેલો શબ્દ જુઓ તો સમાનાર્થી, એને આપણે સંધિ છૂટી પાડીએ તો સમાન અર્થી એવો અર્થ થાય છે. એટલે કે સમાન અર્થ ધરાવનાર જે શબ્દો છે એનો સમાવેશ આ સમાનાર્થી શબ્દો કે પર્યાયવાચી શબ્દો કે પર્યાયવાચક જે શબ્દો છે એમાં કરવામાં આવે છે. આપણે સૌથી પહેલાં આ વાતને સમજીએ કે જે સમાનાર્થી શબ્દો છે એનો ઉપયોગ શો છે. ખાસ તો સમાનાર્થી શબ્દોનો ઉપયોગ એ છે કે એનાથી તમારી ભાષા સમૃદ્ધિમાં વિકાસ થાય છે અને તમે ઘણા બધા શબ્દોના જે સમાન અર્થો ધરાવનાર શબ્દો છે એના વિશેની જાણકારી પ્રાપ્ત કરી શકો છો. પરિણામે સરવાળે એમ કહી શકાય કે તમારી ભાષા સમૃદ્ધિમાં વધારો થાય છે. ભાષા સમૃદ્ધિમાં વધારો થાય તો તમને શો લાભ થાય? એક તો તમારી સર્જનશીલતામાં, તમારે કશુંક સર્જન કરવું છે તો એકથી વધારે શબ્દોના પર્યાયવાચી શબ્દોની જાણકારી તમારી પાસે હોવી જોઈએ. તમારે વાકચાતુર્ય કેળવવું છે તો એકથી વધારે શબ્દોની સમજ, પર્યાયવાચી શબ્દોની સમજ તમારી પાસે હોવી જોઈએ. એનાથી તમારું વાકચાતુર્ય વધારે કેળવાશે. આ ઉપરાંત તમારી જે લેખન શૈલી છે તેમાં પણ વધારે વિસ્તાર થશે. તમે વાતચીતની શૈલીમાં પણ તમારું જે વાતચીતની કળા છે, વાકચાતુર્યની કળા છે એને વધારે નિખારી શકશો. આ ઉપરાંત એમ કહી શકાય કે પરીક્ષાલક્ષી જે પણ પ્રશ્નો પૂછાય તેના માટે પણ આ એટલા જ જરૂરી છે. આ સમાનાર્થી શબ્દો જે છે એના ઉપયોગથી તમે પરીક્ષામાં પણ ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરી શકો છો. કેમ કે સમાનાર્થી શબ્દો એક એવો પ્રશ્ન વ્યાકરણગત પૂછાતો હોય છે કે જેમાં તમે સાચો જવાબ લખો તો તમને પૂરેપૂરા માર્ક્સ તેમાંથી ઉપલબ્ધ થતા હોય છે. સમાનાર્થી જે શબ્દો છે એના જ્ઞાનથી, વિશેષ રૂપથી તમે વધારે ભાષાકીય રીતે સજ્જ દેખાઈ શકો છો. હવે આપણે જોઈએ કે ગુજરાતી ભાષામાં ઘણા બધા એવા શબ્દો છે કે જેના લગભગ તમામના સમાનાર્થી શબ્દો આપણને મળી આવતા હોય છે. એનું કારણ એ છે કે ગુજરાતી ભાષા છે એ અત્યંત સમૃદ્ધ ભાષા છે. સંસ્કૃત હોય, પછી સંસ્કૃત તો આપણી માતૃભાષા છે જ, જેમાંથી બીજી ભાષાઓ ઉતરી આવી છે, પણ સંસ્કૃત પછી ત્યાર પછી તત્સમ, તેમાંથી આવેલા શબ્દો, પછી તદ્ભવ, તેમાંથી ઉદ્ભવેલા શબ્દો, દેશીય, તળપદા શબ્દો, વિદેશી શબ્દોની આપણે વાત કરીએ તો અંગ્રેજી, ઉર્દૂ, ફારસી, પોર્ટુગીઝ, ફ્રેન્ચ જેવી અનેક ભાષાઓ છે કે જેના શબ્દો આપણે ગુજરાતી ભાષામાં અપનાવ્યા છે અને યથાતથ સ્વરૂપમાં અપનાવ્યા છે. તો આપણે જ્યારે ગુજરાતી ભાષાનો સમૃદ્ધ ઉપયોગ કરીએ તો આ જે સમાનાર્થી શબ્દો છે એ શબ્દોનો બોધ પણ આપણી પાસે હોવો જોઈએ, જેને પરિણામે આપણે યથાર્થ રૂપમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ અને તેનો સમૃદ્ધ ઉપયોગ આપણે કરી શકીએ છીએ. હવે પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું કેટલાક 50 એવા શબ્દો છે કે જેના સમાનાર્થી
શબ્દોને આપણે ઉદાહરણ સહિત સમજીશું. હવે આપણે જોઈએ સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ. એક શબ્દની જગ્યાએ એવા જ અર્થવાળો બીજો શબ્દ બોલાય કે લખાય, તેની સાથે શબ્દ અને અર્થનો વિવેક જળવાય એ પણ એટલું જ જરૂરી છે. આપણા લેખન અને વક્તવ્ય સાથે કયો શબ્દ વધુ બંધ બેસતો આવે છે એના વિશે પણ વિચારવું જોઈએ. કારણ કે એવું છે કે એક શબ્દના ઘણા બધા સમાનાર્થી શબ્દો આપણી પાસે ઉપલબ્ધ હોય ત્યારે આપણે બહુ તર્ક બુદ્ધિથી, વિચાર શક્તિથી એ વિચારવાનું કે આપણે કળા માટે કે પછી આપણે લેખન માટે કયો શબ્દ વધુ બંધ બેસતો આવે છે તેને આપણે ધ્યાનમાં રાખીશું. એવા ઘણા શબ્દો છે કે જેના પર્યાયવાચી શબ્દો અનેક હોય છે. આપણે પરીક્ષાલક્ષી વાત કરીએ તો કેટલાક સમાનાર્થી શબ્દો છે જેના અર્થ પણ આજે આપણે જોવાના છીએ. જો તમને અહીં હું જે સમાનાર્થી શબ્દોના અર્થ આપું એના સિવાય બીજા પણ અર્થો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર તમે લખજો, તો મને આનંદ થશે. તો આપણે સૌથી પહેલાં જોઈએ અકસ્માત. અકસ્માત જે શબ્દ છે એના સમાનાર્થી શબ્દો કયા કયા છે? એક તો છે દુર્ઘટના અને હોનારત. અકસ્માતના પર્યાયવાચી શબ્દો છે દુર્ઘટના, હોનારત. બીજો શબ્દ છે અઘરું. અઘરુંના સમાનાર્થી શબ્દો છે ભારે, મુશ્કેલ, કઠિન. ત્રીજો શબ્દ છે અચાનક. અચાનક માટેના સમાનાર્થી શબ્દો તમને યાદ આવે છે? કયા કયા છે? તો એ શબ્દો છે એકાએક, એકદમ, ઓચિંતું, અણધાર્યું. ફરી હું એને રિપીટ કરું છું: એકાએક, એકદમ, ઓચિંતું, અણધાર્યું. ચોથો શબ્દ છે અનુમતિ. અનુમતિના પર્યાયવાચી શબ્દો છે મંજૂરી, રજા, સંમતિ, પરવાનગી. ફરી હું આ વાતને પુનરાવર્તિત કરું છું. અનુમતિ જે શબ્દ છે એના સમાનાર્થી શબ્દો છે મંજૂરી, રજા, સંમતિ, પરવાનગી વગેરે. પછીનો શબ્દ છે પાંચમો અરજ. અરજનો સમાનાર્થી શબ્દ છે વિનંતી. એના સિવાય પણ તેના બીજા સમાનાર્થી શબ્દો છે વિજ્ઞપ્તિ, અરજી, વિનવણી, અનુનય, અનુરોધ વગેરે. તો ફરી આપણે જોઈશું અરજ જે શબ્દ છે એના સમાનાર્થી શબ્દો કયા કયા છે? અનુરોધ, અનુનય, વિનવણી, અરજી, વિજ્ઞપ્તિ, વિનંતી વગેરે. હવે આપણે જોઈએ અલ્પ. જે અલ્પ શબ્દ છે એના સમાનાર્થી શબ્દો કયા કયા છે? તો અલ્પ શબ્દ છે એના સમાનાર્થી શબ્દો છે થોડું, ક્ષુલ્લક, જરા, જરાક, નજીવું, સહેજ. તો તમને યાદ રહી ગયા ને? જે અલ્પ શબ્દ છે એના સમાનાર્થી શબ્દો કયા કયા છે? સહેજ, નજીવું, થોડું, અલ્પ, જરાક વગેરે. હવે આપણે જોઈએ અવાજ જે શબ્દ છે એના સમાનાર્થી શબ્દો કયા કયા છે? તો એના સમાનાર્થી શબ્દો છે ધ્વનિ, નાદ, સાદ, ઘોંઘાટ, ઘોષ, રવ, શબ્દ, સ્વર, બૂમ, શોર વગેરે. તો જે અવાજ શબ્દ છે એના ઘણા બધા પર્યાયવાચી શબ્દો આપણી પાસે ઉપલબ્ધ છે, જેમ કે શોર, બૂમ, સ્વર, શબ્દ, રવ, ઘોષ, ઘોંઘાટ, સાદ, નાદ, ધ્વનિ વગેરે. હવે આપણે જોઈએ આનંદ શબ્દ. આનંદ શબ્દના સમાનાર્થી શબ્દો છે હર્ષ, ઉલ્લાસ, પ્રમોદ, આહલાદ. નાદ. આનંદ જે શબ્દ છે એના સમાનાર્થી શબ્દો છે આહલાદ, પ્રબોધ, ઉલ્લાસ, હર્ષ વગેરે. આપત્તિ. આપત્તિ શબ્દના સમાનાર્થી શબ્દો છે મુશ્કેલી, આફત, ઉપાધિ, તકલીફ વગેરે. આબરૂ. આબરૂ શબ્દના પર્યાયવાચી શબ્દો છે લાજ, ઇજ્જત, કીર્તિ, પ્રતિષ્ઠા, શાખ, અસ્મિતા વગેરે. ઈચ્છા જે શબ્દ છે એના સમાનાર્થી શબ્દો છે અભિલાષા, કામના, આકાંક્ષા, સ્પૃહા, એષણા, મનીષા વગેરે. અને ઈરાદો શબ્દ છે એના પર્યાયવાચી શબ્દો છે વિચાર,
દાનત, મકસદ, સંજ્ઞા, મિશન, લક્ષ્ય, સાધ્ય, હેતુ વગેરે. એક શબ્દ છે ઉકેલ, જેનો સમાનાર્થી શબ્દો જેના છે નિવારણ, નિકાલ, ખુલાસો, નિર્ણય, ફડચો વગેરે. ત્યાર પછીનો શબ્દ છે કપટ, જેનો અર્થ થાય છે સમાનાર્થી અર્થ છે છલ, પ્રપંચ, લુચ્ચાઈ વગેરે. અને પછીનો જે શબ્દ છે એ છે કાયમ, જેના સમાનાર્થી શબ્દો છે હંમેશા, નિયમિત. કાળજી શબ્દના સમાનાર્થી શબ્દો આપણે જોઈએ તો કુનેહ, સંભાળ, ફિકર વગેરે એના સમાનાર્થી શબ્દો છે. કાંઠો શબ્દ છે જેના સમાનાર્થી શબ્દો થાય છે કિનારો, તટ, ઓવારો. ખતરો શબ્દ છે જેના સમાનાર્થી શબ્દો છે જોખમ, આફત, મુશ્કેલી, ભયજનક. ખતરો શબ્દના સમાનાર્થી શબ્દો ફરી આપણે રિપીટ કરીએ: જોખમ, આફત, મુશ્કેલી, ભયજનક. ખબર જે શબ્દ છે એના સમાનાર્થી શબ્દો કયા કયા છે? બાતમી, સમાચાર, વૃત્તાંત, પ્રવૃત્તિ, અહેવાલ, હેવાલ, સંદેશો વગેરે. તો ખબર જે શબ્દ છે એના સમાનાર્થી શબ્દોને આપણે ફરી રિપીટ કરીએ: સંદેશો, હેવાલ, અહેવાલ, પ્રવૃત્તિ, વૃત્તાંત, સમાચાર, બાતમી વગેરે. ખરાબ, ખરાબ શબ્દના પર્યાયવાચી શબ્દો છે નઠારું, બુરું, બગડેલું, ગંદુ, દૂષિત. કયા કયા શબ્દો છે? દૂષિત, ગંદુ, બગડેલું, બુરું, નઠારું વગેરે. હવે આપણે જોઈએ ખોજ. ખોજ શબ્દના સમાનાર્થી શબ્દો છે શોધ, તપાસ, તલાશ, ગોત. ગોતાખોર શબ્દ હોય છે ને. હવે આપણે જોઈએ ગુનો શબ્દ, જેના સમાનાર્થી શબ્દો છે અપરાધ, દોષ, તકસીર, ભૂલ વગેરે. ઘટના શબ્દના સમાનાર્થી શબ્દો છે બનાવ, સંજોગો, પ્રસંગ, મામલો વગેરે. તો મામલો, પ્રસંગ, સંજોગો, બનાવ વગેરે ઘટનાના સમાનાર્થી શબ્દો છે. ઘણું, વધારે, અતિ, બહુ, પુષ્કળ વગેરે ઘણુંના સમાનાર્થી શબ્દો છે. ચુકાદો, નિર્ણય, નિકાલ, નિવારણ, ફેંસલો વગેરે ચુકાદો શબ્દના સમાનાર્થી શબ્દો છે. જથ્થો શબ્દ. જથ્થો શબ્દ જે છે એના ઘણા બધા સમાનાર્થી શબ્દો છે. સમૂહ, સમુદાય, સમગ્ર, જૂથ વગેરે. ઝઘડો શબ્દ છે એના સમાનાર્થી શબ્દો પણ ઘણા છે. તકરાર, લડાઈ, મારામારી, કંકાસ, બોલાચાલી, વઢવાળ વગેરે. તકરાર, ઝઘડો શબ્દ છે એના સમાનાર્થી શબ્દો છે. દર. દરના સમાનાર્થી શબ્દો છે ભાવ, કિંમત કે કુદરતી ગુફા. ધંધો. ધંધાના સમાનાર્થી શબ્દો કયા છે? વ્યવસાય, વેપાર, રોજગાર, પ્રવૃત્તિ, ઉદ્યમ, કાર્યરતપણું. નબળું જે શબ્દ છે એના સમાનાર્થી શબ્દો છે ઢીલું, કમજોર, નાજુક, બોદું વગેરે. ફેરફાર શબ્દ જે છે એના સમાનાર્થી શબ્દો છે પરિવર્તન, અદલ બદલ વગેરે. ભયંકર શબ્દ છે જેના સમાનાર્થી શબ્દો છે ભયાનક, કરાલ, કબૂલ. અથવા તો બીજો એક શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ લઈએ. કબૂલનો સમાનાર્થી શબ્દ તો થશે મંજૂર વગેરે. હવે આપણે ભૂલ શબ્દ વિશે વાત કરીએ તો ભૂલના સમાનાર્થી શબ્દો છે ચૂક, ખામી, ગફલત, કસૂર, દોષ, ગલતી, ક્ષતિ વગેરે. મહેનત જે શબ્દ છે એના સમાનાર્થી શબ્દો છે શ્રમ, કષ્ટ, મંજૂરી, પરિશ્રમ, યત્ન વગેરે. મુશ્કેલ શબ્દ છે એના સમાનાર્થી શબ્દો છે અઘરું, દુષ્કર, કઠિન, અડચણ, અસુવિધા વગેરે. મોઢું. મોઢાની વાત છે. ચહેરો, સુરત, શકલ, મુખ, મોં. યાતના શબ્દ છે જેના સમાનાર્થી શબ્દો છે તકલીફ, ત્રાસ, કષ્ટ,
દુઃખ વગેરે. યુક્તિ, જેનો સમાનાર્થી શબ્દ છે ચાલ અને બીજા સમાનાર્થી શબ્દો છે કળા, કરામત, હિકમત, હુન્નર, કરતૂત, તરકીબ વગેરે. યોગ્ય શબ્દ છે જેના સમાનાર્થી શબ્દો છે બરાબર, યથાર્થ, વાજબી. રજા, છુટ્ટી, મંજૂરી, અનુમતિ, સંમતિ, પરવાનગી, અનુજ્ઞા વગેરે. રસ્તો જે શબ્દ છે એના સમાનાર્થી શબ્દો તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આવડે જ છે, જેના સમાનાર્થી શબ્દો છે માર્ગ, પંથ, રાહ, કેડો, માર્ગ વગેરે. લાચાર શબ્દ છે જેના સમાનાર્થી શબ્દો છે નિરાધાર, રાંક, દીન, વિવશ, ઓશિયાળું, નિરૂપાય વગેરે. વર્ગ, વર્ગના સમાનાર્થી શબ્દો છે સમૂહ, વિભાગ, તાસ, ક્લાસ, મોટા સમુદાયનો એક ભાગ, એક હિસ્સો વગેરે. વિચાર, મનસૂબો, ધારણા, વૃત્તિ. શત્રુતા, દુશ્મનાવટ, દુશ્મની, વેર, શત્રુભાવ, દુશ્મનાઈ વગેરે. સમૃદ્ધ, પૈસાપાત્ર, અમીર, ધનાઢ્ય, ધનવાન વગેરે. સલાહ, શિખામણ, ઉપદેશ, શીખ, બોધ. હવે આપણે જોઈએ બીજા કેટલાક શબ્દો, જેમાં એક શબ્દ છે હદ, જેના સમાનાર્થી શબ્દ થાય છે માપ, સરહદ, સીમા વગેરે. આગલો શબ્દ છે હીન, હીન, નીચું, નિમ્ન, આદમ, ઉતરતું, હલકું વગેરે. પછી આગળનો શબ્દ છે અઢળક, ખૂબ, ઘણું, પુષ્કળ, અધિક, વિશેષ વગેરે. બીજા પણ ઘણા બધા એવા શબ્દો છે કે જેના સમાનાર્થી શબ્દો હશે, પર્યાયવાચી શબ્દો હશે, પણ આ ફક્ત તમને કેટલાક શબ્દોની સમજ અહીં આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રોને ફરી અનુરોધ છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવા સર્જનાત્મક, સાહિત્યિક અને શૈક્ષણિક વિડીયો આપના સુધી પહોંચી શકે. આપણે આગામી વિડીયોમાં અભ્યાસ કરીશું વિરુદ્ધાર્થી શબ્દો વિશે. વિરુદ્ધાર્થી શબ્દો પણ એટલા જ સમજવા જરૂરી છે, જે પરીક્ષામાં તો તમારા માટે ઉપયોગી છે જ, પણ સાથે સાથે તમારી ભાષાકીય સજ્જતા વધારવા માટે પણ વિરુદ્ધાર્થી શબ્દોને સમજવા જરૂરી છે. તો આગામી વિડીયોમાં આપણે વિરુદ્ધાર્થી શબ્દો વિશે વાત કરવાના છીએ. ત્યાં સુધી પરીક્ષામાં બરાબર તમે તૈયારી કરજો, તમારી ભાષા સમૃદ્ધિનો વિકાસ કરજો, તમારી લેખન શક્તિ, તમારી સર્જન શક્તિનો વિસ્તાર જરૂરથી તમે કરજો. નમસ્કાર.